अन्य समाचार पर बात करीशुं ज्यां રાજકોટમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરીના આક્ષેપ ઉઠ્યા છે। ત્રંબામાં આવેલ પોપ્યુલર સ્કૂલની આ ઘટના છે। ધોરણ 12ની પરીક્ષામાં વોશરૂમ બ્રેકના બહાને ચોરી કરાવતી હોવાની ફરિયાદ છે। વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે। મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઇશારો કરવામાં આવતો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે। ઇશારા બાદ વિદ્યાર્થી વોશરૂમના બહાને માઇક્રોકોપી લઈને ચોરી કરતા હોવાની ફરિયાદ છે અને આખી આ ઘટના સીસીટીવીમાં આવે ત્યારબાદ તપાસ કરવામાં વાલીઓએ માંગ કરી છે। હકીકતમાં શાળામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમાંથી જ કેટલાક વિદ્યાર્થીઓએ આ આક્ષેપ લગાવ્યા। તેમનું કહેવું છે કે તેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષા આપી રહ્યા છે અને બીજી તરફ પોપ્યુલર શાળાના જ વિદ્યાર્થીઓ કે જેમનો તેમની જ શાળામાં નંબર આવ્યો છે તેમને ખુલ્લેઆમ ચોરી કરવા દેવામાં આવી રહી છે। પરીક્ષા સમય થઈ ચાલુ થાય ત્યારથી તો 1.5 કલાક જેવું જવા દે, પછી એના બાળકો જ વોશરૂમ જાય। અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ। અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલર વાળા છોકરાઓ છે જ તે, ને એ એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય। અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય, પણ મેડમ દ્વારા દેખાય તોય મેડમ કાંઈ બોલે નહીં। એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં। મારી બાજુમાં અને મારી આગળ માઇક્રોકોપીઓ આવે છે। પહેલાં મને શંકા ગઈ કે આ કાગળિયા હશે, પણ ના, માઇક્રોકોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રોકોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ પોપ્યુલરના બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પણ એના એક હારે 2-2 3 જવા દે છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સમગ્ર કાંડમાં શાળાના સંચાલકો સુપરવાઇઝરની પણ મિલીભગત છે। વિદ્યાર્થીઓ આ અંગે સત્વરે પગલાં લઈ ન્યાયની માંગ કરી રહ્યા છે। અમે 3-4 વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાંક? અમને ન્યાય મળવો જોઈએ। એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે। અમે મહેનતથી પાસ થાય છે। રાજકોટ સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। મોહિત, ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે શાળા પર, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? વધુ વિગતો। ત્રંબાની પોપ્યુલર સ્કૂલની આ ઘટના છે। ધોરણ 12નું વર્ષ એ દરેક વિદ્યાર્થી માટે તેની કારકિર્દીનું મહત્વનું વર્ષ હોય છે, પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે પોપ્યુલર સ્કૂલના જે વિદ્યાર્થીઓને બોર્ડમાં નંબર છે તે શાળામાં આવ્યો હોય, તેમાં શાળા સંચાલકોની મિલીભગતથી તેમને પરીક્ષામાં ચોરી છે તે કરાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે બાથરૂમમાં જવાબનો ઇશારો કરવામાં આવે છે ને બાથરૂમમાંથી માઇક્રોકોપી છે તે આપવામાં આવે છે અને માઇક્રોકોપીના આધારે પોપ્યુલર સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ખુલ્લેઆમ ચોરી છે તે કરવામાં આવી રહી છે। આખી ઘટનાને લઈને હવે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા પણ તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓનો જે પ્રકારે આક્ષેપ છે તે પ્રકારના સીસીટીવી ફૂટેજની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ જે પોપ્યુલર સ્કૂલના સંચાલકો છે તેમના દ્વારા બચાવ છે તે કરવામાં આવ્યો છે અને શાળાને બદનામ કરવા માટે આ પ્રકારનું કૃત્ય થતું હોય તેવો ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ છે કે જેઓને આ શાળા સાથે સીધી રીતે કોઈ લેવા દેવા નથી, તેઓ શાળાને બદનામ કઈ રીતે કરે? આ એક ગંભીર બાબત છે ને આ ગંભીર બાબતે સમગ્ર મામલે તપાસ થવી એટલી જ જરૂરી છે। જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓના ધ્યાને આ વાત આવતા તેમના દ્વારા જે ગુજરાત શૈક્ષણિક બોર્ડ છે તેમાં પણ જે ઈમેલ દ્વારા ફરિયાદ છે તે કરવામાં આવી છે ને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જો આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવશે તો શાળાનું આ જે મેમ્બરશિપ છે એટલે કે ત્યાં બોર્ડનું જે એકમ છે તે પણ રદ થઈ તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર।